નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે ચૈત્ર મહિનાનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. ચૈત્ર મહિનાની અંદર ખાસ કરીને આપણા મહુવા તાલુકામાં ભગુડા, બગદાણા અને કોટડા ઘણા બધા યાત્રાઓ ચાલીને જતા હોય છે. ત્યારે રાજુલા અને વિક્ટરની વચ્ચે એક રાવટી બનાવવામાં આવી છે, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક રાવટી બનાવવામાં આવી છે. ત્યાં ચા પાણીની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા જે યાત્રાઓ ચાલીને આવે છે તેમના માટે રાખેલી છે. તો ભૂતળા દાદા ગ્રુપ છે, તો એને આપણે મળશું અને જાણશું કે શું શું વ્યવસ્થા રાખી છે. તો આપણે અહીંયા રાવટીની અંદર શું શું વ્યવસ્થા રાખેલી છે? હા, તો સૌને મારા જય ભૂતરા દાદા. અમે ભૂતરા દાદા યુવા ગ્રુપ ચલાવીએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે જે ચાલીને યાત્રાળુ જાય છે બગદાણા, ભગુડા, કોટડા, તો એ ચાલીને જતા યાત્રાળુ માટે અમે અહીંયા આરામ માટે અને જમણવાર માટે ચા પાણી નાસ્તો બધી વ્યવસ્થા અમે, અને ચાર્જરની વ્યવસ્થા છે, આરામ માટે વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા ટોટલી. અને જે પણ યાત્રાળુ આવે છે થાકી જાય છે તો એના માટે ગરમ પાણીની વ્યવસ્થા અમે રાખીએ છીએ. પછી એને પગ માલિશ માટે અમે બામની વ્યવસ્થા બધી ટોટલિંગ, મતલબમાં કોઈ પણ એ રીતના સેવાકીય પ્રવૃત્તિ અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપ અમે કરીએ છીએ. અને આ અમારું 5મું વર્ષ છે જે રાવટી અમે જે નાખી છે એના માટે. તો ભૂતરા દાદા યુવા ગ્રુપ આવું સેવાકીય કાર્ય અમારી પ્રવૃત્તિ ચાલુ જ હોય છે રાજુલા તાલુકામાં, મહુવા આજુબાજુના એરિયામાં. અને આ અમારું તમે જોઈ શકો એ પ્રમાણે એ રીતના અમારી રાવટી છે. અને વધારે તમારા વડીલ ભૂતરા દાદા યુવા ગ્રુપમાં અમારા વડીલ દિલીપભાઈ છે, તો દિલીપભાઈ અમારે 2 શબ્દો કહેશે. જય ભૂતરા દાદા. જે અમારા નીરુભાઈ ભેડાએ જે વાત કરી કે છેલ્લા 4-5 વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ કે દૂર દૂરથી આવતા હો યાત્રીઓ, ઉના વિસ્તાર, કોડીનાર, આજુબાજુના ગામડા, જાફરાબાદ, દરેક લોકોને તમામ વ્યવસ્થાની સગવડતા રાખેલી છે. જેમ કે જમવું, આરામ માટેની વ્યવસ્થા છે અંદરના ભાગમાં, અને જમવું, ચા પાણી દરેક વસ્તુની વ્યવસ્થા રાખેલી છે. અને બીજું ખાસ કરીને કે જે કહેવત છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. અમે એક પણ કાર્ય બીજું કરીએ છીએ કે જે નિરાધાર હોય, જેને કોઈ આધાર નથી સિવાય કે ઈશ્વરનો, એને પણ અમે જે કોઈના મા બાપ નિરાધાર હોય, કોઈ કમાવાવાળું ન હોય, એને અમે અન્ન કીટ આપીએ છીએ. અને ખાસ કરીને હમણાં અમે છેલ્લે 30-31 જાન્યુઆરી 2025માં એક ખુશીબેન ખાંભાના હતા, એના લગ્ન પણ અમે ધામધૂમથી અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપે સરસ રીતે લગ્ન કર્યા. અને આવા અમે કાર્ય કરી રહ્યા છીએ. એવી અમને ભૂતરા દાદા અમને ખૂબ શક્તિ આપે. એવા સૌને જય ભૂતરા દાદા. આ જે રાવટી છે એ કેટલા દિવસ સુધી ચાલવાની છે? પૂનમ સુધી ચાલશે, કારણ કે યાત્રાળુ જે હોય છે